સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જ્યાં પાંડેસરામાં એક ખાનગી શાળાની મનમાની સામે આવી છે। આરટીઈ હેઠળ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો, છતાં પણ ખાનગી શાળા દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવે છે। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પણ 70,000 રૂપિયા ફીની માંગણી કરી શ્રમિક પરિવારના બાળકને આરટીઈ હેઠળ સ્કૂલમાં પ્રવેશ મળ્યો હતો। જો કે ધોરણ 2 માં જવા માટે સોશિયલ એક્ટિવિટી ફી 70,000 રૂપિયા માટે ભરવામાં કહેવાયું છે। ફી નહીં ભરે તો અન્ય શાળામાં प्रवेश मेळवी लेवा माटे पण जणाव्યું। स्कूल वाले ने ये बताया कि अब यानी 2024 में उसका आरटी में नंबर लगा, तो अब दूसरी बार फिर पहला साल वो बच्चे ने पढ़ा वहाँ पे। उसके बाद अभी उन्होंने हमको फोन कर बुलाया कि आप यानी हम आपके बच्चे को स्कूल में यानी अभी नहीं पढ़ाएंगे। तो हमने उनसे पूछा कि सर ऐसा क्यों है, हमारा तो आरटी में नंबर लगा है, तो आपने 1 साल के लिए एडमिशन क्यों लिया था, पूछा। तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो 1 लाख यानी 70,000 रुपए आप पे एक्टिविटी का पे करिए, नहीं तो हमारे स्कूल का जो फीस है, जो हमारा फीस है 1,30,000 वो आप पे करिए, तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे। છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એ હેતુથી જ્યારે બાળકોને પણ ભણવા માટેનો સારામાં સારી સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી આ પૈસાની માંગણી કરવામાં આવે એ કેટલી યોગ્ય છે। હું સુરત શહેરના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈનું પણ આ બાબતે ધ્યાન દોરીશ। મેં સુરતમાં ડીઈઓ ઓફિસમાં પણ જાણકારી આપી છે અને હું એમને ન્યાય અપાવવા માટે તત્પર। સવાલ એ છે કે શું ખાનગી શાળામાં અભ્યાસ કરવાનો અધિકાર માત્ર હાઈ પ્રોફાઇલ લોકોને છે? મારી સાથે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, અહીં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યો બાળકે, છતાં પણ તેના વાલીઓ પાસે આ ખાનગી શાળા મનમાની કરે છે, મોટી ફીની ઉઘરાણી કરે છે। બિલકુલ, સુરત શહેરમાં ખાનગી શાળાના સંચાલકોની આ રીતસરની મનમાની છે તે હાલ સામે આવી રહી છે કે જ્યાં એક ગરીબ પરિવારના આ માસૂમ બાળકને જ્યારે આરટીઈ હેઠળ પ્રવેશ પાડવામાં આવ્યો હતો તે શાળાના સંચાલકો આ મનમાની ચલાવી રહ્યા છે કે જ્યાં ધોરણ 2 માં જવા માટે સોશિયલ એક્ટિવિટીના નામે રૂપિયા 70,000ની ફી ભરવી પડશે તેવી માંગણી છે તે કરવામાં આવી રહી છે। શાળા દ્વારા વાલીઓને જણાવવામાં આવ્યું છે કે ફી નહીં ભરે તો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લઉં, એટલે રીતસરની દાદાગીરી પણ છે તે શાળા સંચાલકોની અહીં સામે આવી રહી છે। જે પ્રમાણે જે સાધના ગુપ્તા નામના વાલી દ્વારા આ ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે આ સમગ્ર મામલે તપાસ થવી પણ જરૂરી છે। આ તો એકમાત્ર જે વાલી પાસે ફીની માંગણી કરવામાં આવી રહી છે, તો આવ્યા કેટલા વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રમાણે મનમાની ચલાવી અને ગેરકાયદેસર રીતે એક્ટિવિટીના નામે રૂપિયા ઉઘરાવવામાં આવતા હશે તે એક મોટો તપાસનો વિષય બની રહે છે। પરંતુ સુરતના જે પાંડેસરા વિસ્તારમાં આવેલી આ શાળાની મનમાની છે તે સામે આવી છે, જેમાં શાળા દ્વારા વાલીઓને ફીના નામે 70,000 વધુ ભરવા માટેની માંગ કરવામાં આવી છે। જોકે આ મામલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં છે તે રાજ્યના શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવા માટેની જે વાત છે તે કરવામાં આવી રહી છે। બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલનો આ બનાવ છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ શાળાની મનમાની સામે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા રાજ્ય શિક્ષણ મંત્રી શું તપાસના આદેશ આપે છે। જી ઓકે રાકેશ, આભાર આપનો। એટલે આગામી સમયમાં આ શાળાની સામે શું ડીઈઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે અથવા રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેના પર નજર રહેશે। આ ગરીબ પરિવારના શ્રમિક પરિવારનો આ બાળક હતો જેને સુરતની એક ખાનગી શાળામાં એડમિશન મેળવ્યું હતું। દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનો બાળક સારામાં સારી શાળામાં અભ્યાસ કરીને સારામાં સારું ભણતર મેળવે અને તેનું ભવિષ્ય સુધરે, પરંતુ કેટલાક ખાનગી શાળાના સંચાલકો એવું ઈચ્છતા નથી અને એટલા જ માટે જ્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે ત્યારે વાલીઓ પાસેથી બેફામ રીતે ફીની ઉઘરાણી કરવામાં આવે છે। અહીં માત્ર સોશિયલ એક્ટિવિટીના નામે 70,000 રૂપિયા ફીની માંગણી કરવામાં આવે છે અને જ્યારે વાલીઓ ના પાડે છે ત્યારે એમ કહેવાય છે કે ફી ભરો અથવા તો તમારા બાળકને બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવી લો। એટલે આ કયા પ્રકારની મનમાની થઈ ખાનગી શાળા સંચાલકોની અને શા માટે ખાનગી શાળા સંચાલકો આટલા બેફામ બન્યા છે એ પણ સવાલ ઉઠે છે। આ બાબતે સ્થાનિક કોર્પોરેટર પણ મેદાનમાં આવ્યા છે, આ પરિવારની બહારે આવ્યા છે અને ડીઈઓને પણ રજૂઆત કરવામાં આવી છે। હવે ડીઈઓ શું આ ખાનગી શાળા સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તેના પર પણ નજર રહેશે। શ્રમિક પરિવારના બાળકને આરટીઈ હેઠળ સ્કૂલમાં પ્રવેશ તો મળી ગયો, પરંતુ ત્યારબાદ સ્કૂલના સંચાલકો જે પ્રકારનું વર્તન કરી રહ્યા છે તેની સામે અત્યારે રોષે ભરાયું છે આ પરિવાર। ફી નહીં ભરે
તો બાળકને શાળામાં પ્રવેશ નહીં મળે અને અન્ય શાળામાં એડમિશન લઈ લેવું તેવું જણાવ્યું છે. અમારી સાથે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ભગીરથસિંહ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સાહેબ, અહીં એક ખાનગી શાળા એટલી હદે મનમાની કરે છે કે આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ મળી જાય છતાં પણ સોશિયલ એક્ટિવિટીના નામે 70,000 ફી ઉઘરાવવામાં આવે છે. આ બાબતમાં અત્યારે હાલ કહી શકાય તેવી પોઝિશન નથી. આ બાબતે વિગતવાર માહિતી મંગાવવામાં આવી છે શાળા પાસે. આજે શાળાના આચાર્યને મળ્યો છું અને વિગતવાર માહિતી પણ મંગાવી છે. વાલીએ પોતે પણ લેખિતમાં અરજી કરી અને શાળા ટ્રાન્સફર કરવા માટે જણાવેલું હતું. એટલે હકીકત માહિતી મળ્યા બાદ વધારે વિગતવાર માહિતી કહી શકાય તેમ છે. જો આવું શાળા દ્વારા કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ વાલીની અને શાળાની રજૂઆત જોતા આ બાબતમાં હજી હાલ કહી શકાય તેવી પોઝિશન નથી, પણ વિગતવાર માહિતી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સ્થાનિક કોર્પોરેટર પણ બહાર આવ્યા છે આ શ્રમિક પરિવારની અને કહ્યું છે કે આજે શિક્ષણ અધિકારી દ્વારા, માફ કરશો, જે પણ શાળા દ્વારા જે વર્તન કરવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી. તો શું તેના વિરુદ્ધ પગલાં ભરશો? હા, ચોક્કસ પગલાં ભરવામાં આવશે. આ શાળા સીબીએસઈ શાળા છે. જો આ બાબતની અનિયમિતતા જોવા મળશે તો શાળાની એનઓસી રદ કરવા સુધીની કાર્યવાહી કરીશું. ઓકે ભગીરથસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે આ બાબતે હજુ તો તપાસનો વિષય છે. જો કે તપાસમાં જો શાળા સંચાલકોનો વાંક હશે તો કડક કાર્યવાહી થશે. અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં કાકા અને ભત્રીજા સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. કાકા કનૈયા કોન્ટ્રાક્ટર સામે ભત્રીજી યેશા કોન્ટ્રાક્ટર મેદાનમાં આવી છે. કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ વિરુદ્ધ સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટરની પેનલ છે, જ્યારે સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટરની બંને દીકરીઓએ ઉમેદવારી નોંધાવી છે. આ તો કાકા અને ભત્રીજી સામસામે આવી ગયા છે. યેશા અને અક્ષરા કોન્ટ્રાક્ટર સહિત 21 ઉમેદવારોની પેનલ. બે પેનલ છે, સ્ટેડિયમ પેનલ અને અમારી હેમંત કોન્ટ્રાક્ટર પેનલ, અને એક અપક્ષ ઉભા રહ્યા છે સાથે. જેણે મેન્ટેનન્સ ફી ભરી હશે છેલ્લા વર્ષની તે 5,200 લોકો આ વોટિંગ કરી શકે છે. અમારો સીધો જંગ સ્ટેડિયમ પેનલ સાથે છે, પણ અમારો એમ જોવા જાય તો જંગ અસત્ય, અન્યાય એના માટે છે અને અમારા સંસ્થાના હિત અને વિકાસ માટે છે. વધુ જાણકારી સાથે જોડાય છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ. રાકેશ, અહીં કાકા અને ભત્રીજી સામસામે આવી ગયા છે, શું છે અપડેટ્સ? જી, 13મી એપ્રિલે સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણીની અંદર 2 જેટલી પેનલ છે તે ચૂંટણી રેસમાં છે, જેમાં પ્રથમ સ્ટેડિયમ પેનલ અને બીજી તરફ હેમંત કોન્ટ્રાક્ટર પેનલ છે. જેમાં સૌથી રસપ્રદ અને જે રસાકસીભરી ચૂંટણી જંગમાં એ બાબત મહત્વની બની રહી છે કે કાકા અને ભત્રીજી આ ચૂંટણી રેસમાં છે. એક તરફ જે કનૈયા કોન્ટ્રાક્ટર અને બીજી તરફ તેની જ ભત્રીજી યેશા કોન્ટ્રાક્ટર ચૂંટણી રેસમાં છે, જ્યાં બંને પેનલના જે 21 ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનમાં છે. મહત્વની વાત છે કે યેશા કોન્ટ્રાક્ટર છે તે હેમંત કોન્ટ્રાક્ટરની સુપુત્રી થાય છે, કે જ્યાં હેમંત કોન્ટ્રાક્ટરનું અગાઉ છે તે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. ત્યારે જે હેમંત કોન્ટ્રાક્ટર છે તે લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની જમીનના દાતા તરીકે પણ છે તે ચાલી આવ્યા છે. આ વખતની ચૂંટણીની અંદર યેશા કોન્ટ્રાક્ટર સત્ય, ન્યાય, સંસ્થાના વિકાસ અને હિતની લડાઈ લડવા મેદાને ઉતરી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમની જમીનના સાચા દાતા યેશાના પિતા હેમંત કોન્ટ્રાક્ટર હોવાનું યેશાનો દાવો છે, ત્યારે સ્ટેડિયમ પેનલ દાતા હોવાનો ખોટો દાવો કરે છે તેમ યેશા કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે. જોકે યેશા કોન્ટ્રાક્ટરે કાકા કનૈયા કોન્ટ્રાક્ટર સામે ઉમેદવારી કરી છે અને યેશાની નાની બહેન અક્ષરા કોન્ટ્રાક્ટરે પણ આ પેનલની અંદર ઉમેદવારી કરી છે. ત્યારે 21 ઉમેદવારોને જીતી લાવવા યેશા કોન્ટ્રાક્ટર દ્વારા જે સભ્યો છે તેને અપીલ કરી છે. જી, ઓકે રાકેશ, આભાર આપનો.